પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની યુદ્ધની સ્થિતિની સીધી માઠી અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ પર પડવા લાગી છે। ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર સહિત દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસીના ઉદ્યોગો માટે આ યુદ્ધ ચિંતાનો વિષય બન્યું છે। યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સર્જાયેલ અવરોધોને પગલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 15 થી 20% તોતિંગ વધારો ઝીકાયો છે। આ વૈશ્વિક તંગદિલીને કારણે રો મટીરિયલ મોંઘું થતાં કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। ઉદ્યોગમાં વપરાતા એસડીપી અને પીપીઈ જેવા સામગ્રીમાં 15 થી 20% વધારો નોંધાતા આગામી દિવસોમાં ઉદ્યોગ જગતને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે। યુદ્ધની આ સ્થિતિ જો લાંબો સમય ચાલશે તો તેની સૌથી મોટી અસર પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ સેક્ટર પર પડશે। ખનિજ તેલના ભાવમાં સંભવિત વધારાને કારણે તેની પેટા પેદાશો બાય પ્રોડક્ટના ભાવ પણ ભડકે બળશે, જેના લીધે પ્લાસ્ટિક અને કેમિકલ પ્રોડક્ટની પડતર કિંમતમાં 20% જેટલો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે। ભરૂચ જિલ્લાના ફાર્મા, બલ્ક ડ્રગ્સ અને એગ્રોકેમિકલ ઉદ્યોગો જે મોટા પાયે નિકાસ પર નિર્ભર છે, તેમની સપ્લાય ચેઇન ખોરવાઈ છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ આર જેઠવાના જણાવ્યા અનુસાર રો મટીરિયલના વધતા ભાવો અને પરિવહનની સમસ્યાને પગલે આયાત નિકાસમાં 20 થી 25% જેટલો જંગી ઘટાડો થઈ શકે છે। જો આ પરિસ્થિતિ વણસશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા ઉદ્યોગકારો માટે મુશ્કેલ બનશે અને તેની સીધી અસર જિલ્લાના અર્થતંત્ર પર જોવા મળશે। હાલ જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, જેના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગયા છે। એચડીપી, પીપીઈના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15 થી 20%નો ભાવ વધારો ઝીકાયો છે, જેથી પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એચડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15 થી 20% વધી ગઈ છે। અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15 થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે। એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયું છે।